Painted, painless learning. પહેલા પ્રશ્નો દાખલા નંબર 4 જાગોશ ને બધાય ભણાવું. બોલો મારું નામ શું છે? આ ટ્યુશન નું નામ શું છે? બરાબર. આપણી એપ્લિકેશન નું નામ શું છે? બસ એટલું આવડે તો દાખલા આવડે. હાલો આગળ. હવે અહીંયા આપણને કીધું કે x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર -1. ડન છે. હવે ચોકલી ગુણાકાર કરવાનો. છેદમાંથી 2 અને 3 ને કાઢવા માટે હું શું કરું છું? ચોકડી ગુણાકાર. 3 નો ગુણાકાર x સાથે એટલે 3x વત્તા 2 નો ગુણાકાર 2 સાથે 4y અને નીચે ગુણાકાર કરવાનો 2 તેરી બરાબર -1. હવે આ 6 ભાગાકાર છે. ઓલી બાજુ આવી તો પેલું સમીકરણ મળી ગયું 3x વત્તા 4y બરાબર 6 એકા એટલે 6 મૂકી જાય. ડન. આ સમીકરણ 1. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ. અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હવે સમીકરણ નંબર 2 કેમ બનાવવાનું? શું આપ્યું? x y ના છેદમાં 3 બરાબર. તો છેદમાંથી 3 કાઢવાના છે તો હું 3 નો ગુણાકાર x સાથે કરું. 3x y બરાબર 3. આના છેદમાં 3 મૂકી દઉં. 3 નો ગુણાકાર x સાથે એટલે 3x y એમનમ છેદમાં 3 એમનમ બરાબર 3. 3 ભાગાકાર છે. ઓલી બાજુ જાય તો સમીકરણ 2 શું મળે? 3x 3 તેરી. આ સમીકરણ. હાલો લોપની રીતે દાખલો ગણવાનો છે ને તો જુઓ. હવે જરાક હું 2 ખોખા બનાવું. હું બનાવું? ખોખા. તો અહીંયા આપણે લોપ કરવો y નો. સાહેબ કેમ y નો? કારણ કે આ પ્લસ છે, આ માઇનસ છે એટલે y નો લોપ કરી નાખીએ. પણ લોપ કરવા માટે બંને y કેવા હોવા જોઈએ? સરખા. અહીંયા 4y છે, અહીંયા 4y લાવવા પડશે અમારે. 4y લાવવા હોય તો સમીકરણ 2 ને કોની યાર ગુણવા પડે? 4 વડે ગુણવાના ને, કારણ કે y ની આગળ કાંઈ નથી. 4y લાવવા છે એટલે સમીકરણ 2 ને 4 વડે ગુણવાના. આ 3x છે, આ 3x છે, એનો લોપ કરી શકાય. પણ આ 3x પ્લસ છે બેટા, આ 3x એ પ્લસ છે. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરવું પડે એટલે નિશાની આપણે શું કરવી પડે? બદલવી પડે. જો સમીકરણમાં y નો લોપ કરીએ તો નિશાની બદલવી ન પડે. બોલો તમે કયો એ કરાવું? x નો લોપ કરાવું કે y નો? x નો કરી નાખીએ. હાલો સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. શું કરતા? કેમ બાદ કરતા ભાઈ? કેમ નિશાની બદલવાની? કારણ કે x નો લોપ કરવો છે તો બંને પ્લસ છે તો મારી નિશાની બદલવી પડશે એટલે મેં લખ્યું બાદ કરતા. પેલા 2 સમીકરણ એમને મૂકી દેવાના. 3x વત્તા 4y બરાબર -6. ડન છે. પછી બીજું સમીકરણ શું છે? 3x ઓછા y બરાબર 9. ખાલી 9 છે તો હું પ્લસ 9 મૂકી શકું ને. આ 2 3 કેવા છે? પ્લસ. હવે હું નિશાની બદલું. હાલો જાગતા રહેજો. પ્લસ છે તો માઇનસ છે તો પ્લસ છે તો કોઈને કઈ ડાઉટ? ઓકે. પેલી અને છેલ્લી નિશાની જોવાની. વત્તે ઓછે 3x પછી વત્તા. આ y ની આગળ કાંઈ નથી એટલે કેટલા હોય? 1 તો હોય ને. તો વત્તા એટલે વત્તા જ કરવાનું. 4 ને 1 5y. કોઈને કઈ ડાઉટ બેટા? પ્લસ જ તે, કારણ કે મોટા પદની નિશાની એટલે પ્લસ ની નિશાની મૂકવાની જરૂર નથી. હવે જુઓ ઓછે 9 ને 6 નિશાની મોટા પદની નિશાની. એમ યાદ રાખવું હોય તો હા બેટા આ વચ્ચે નિશાની ભૂલી જાવ ની છે જ નહીં. આ 9 ની નિશાની હવે કઈ છે? માઇનસ છે. આ 5 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર.
તો y બરાબર -15/5 5 તેરી 15 તેથી y બરાબર માઇનસ. તો આ સમીકરણ 2 માં કિંમત મૂકી દઈએ કારણ કે એમાં y એકલો છે એટલે દાખલો કેવો પડે ઈઝી. ડન છે. હાલો તો આપણે લખી નાખીએ ભાઈ y બરાબર -3 સમી 2 માં મૂકતા. હાલો ભાઈ મને ખબર નથી ભાઈ જરાક આન્સર આપજો બેટા. સમીકરણ 2 શું છે ભાઈ બધાય બોલે 3x y બરાબર 3x એમનમ માઇનસ એમનમ y બરાબર કેટલા -3 બરાબર. કોઈને કઈ ડાઉટ? છે તો 3x + 3 બરાબર 9. 3 પ્લસ ઓલી બાજુ આવે તો માઇનસ. તો 3x બરાબર 9 - 3. આ 3 પ્લસ હતા આ બાજુ આવ્યા એટલે માઇનસ. તો x બરાબર 9 માંથી 3 જાય એટલે 6. 3 ગુણાકાર છે આ બાજુ આવે તો 3 દુ. તેથી x નો જવાબ કેટલો મળ્યો બેટા 2 અને y નો જવાબ કેટલો મળ્યો. દાખલો થઈ ગયો પૂરો. આદેશની રીત હાથે કરવાની પણ સમીકરણ લગી હરખું જ હોય. સમીકરણ બન્યા પછી શું કરાય આદેશની રીતમાં અહીંયા ધ્યાન રાખો. આદેશની રીતે આ દાખલો કરવો હોય તો -y ને આ બાજુ લઈ લો 9 પ્લસ છે ને આમ લઈ લો એટલે y ની કિંમત મળી ગઈ ને. એટલે y ની જગ્યાએ કેટલા મૂકવાના 3x + 9. કેમ y માઇનસ છે આમ આવે તો પ્લસ 9 પ્લસ છે આમ આવે તો માઇનસ. Painted Painless Learning.